ખોટા સરકારી સિક્કાના આધારે સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। હિંમતનગરમાં બનાવટી સર્ટિફિકેટ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। નકલી સિક્કાથી આધાર કાર્ડ, જાતિના આવકના સર્ટિફિકેટ બનાવી અને જન સેવા કેન્દ્રના 2 ઓપરેટરની ધરપકડ કરી લેવાઈ છે। પાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સિક્કાનો ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો। બોગસ દસ્તાવેજ, લેપટોપ, પ્રિન્ટર સહિત 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો ખોટા સિક્કા બનાવી અને 2 ઓપરેટરો જે ગેરકાયદે કામગીરી કરતા હતા, આધાર કાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા, સર્ટિફિકેટ જે બનાવટી બનાવતા હતા, તેની જાણ થતાં જ 2 ઓપરેટરની ધરપકડ કરી લેવાઈ છે। સાથે જ બોગસ દસ્તાવેજ, લેપટોપ, પ્રિન્ટર સહિત 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। પાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સિક્કાનો ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો। બોગસ દસ્તાવેજ, લેપટોપ, પ્રિન્ટર સહિત 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો ખોટા સિક્કા બનાવી અને 2 ઓપરેટરો જે ગેરકાયદે કામગીરી કરતા હતા, આધાર કાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા, સર્ટિફિકેટ જે બનાવટી બનાવતા હતા, તેની જાણ થતાં જ 2 ઓપરેટરની ધરપકડ કરી લેવાઈ છે। સાથે જ બોગસ દસ્તાવેજ, લેપટોપ, પ્રિન્ટર સહિત 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે।